બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. માલિક બિન દિનાર રહેમતુલ્લાહ અલૈહની વાત આપણે સાંભળેલી ને કાલે કે એમની લાઈફ કેવી રીતના ચેન્જ થઈ હે ને તે પછી છે ને લાઈફ બદલાઈ ગઈ માલિક બિન દિનાર રહેમતુલ્લાહ અલૈહની. તાબીન ઉઠા ને તાબીન એટલે કોણ? જેમણે ઈમાનની હાલતમાં સહાબાઓને જોયા હોય, ઈમાનની હાલતમાં સહાબાઓને જોયા હોય તેને તાબીન કહે. સહાબી કોણ? જેણે ઈમાનની હાલતમાં પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા એને સહાબી કહે. વાત ધ્યાનમાં આવીને, જેણે ઈમાનની હાલતમાં જેમણે પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા પોતાની આંખોથી તો એને સહાબી કહે. જેમણે ઈમાનની હાલતમાં સહાબાને જોયા એના પછીની પેઢી, મતલબ એના પછીનું જનરેશન નેક્સ્ટ, જેમણે ઈમાનની હાલતમાં સહાબાઓને જોયા એને તાબીન કહે. એના પછીનું જનરેશન નેક્સ્ટ, જેમણે ઈમાનની હાલતમાં તાબેઈનને જોયા એને શું કહેવાય? તબએ તાબેઈન. એમને તાબેઈન. માલિક બિન દિનાર રહેમતુલ્લાહ અલૈહ વન ઓફ ધ તાબેઈન. પછી તો લાઈફ બદલી ગઈ, આખી લાઈફ બદલાઈ ગઈ, લાઈફ ચેન્જ થઈ ગઈ ને પછી ત્યાંથી ત્યાં બી બહુ બધી મહેનત કરી એમણે ને પછી સમંદર લોકોની ઇસ્લાહની માટે બહુ મહેનત કરી ને પછી સમંદરના રાસ્તાથી ક્યાં આવ્યા? અરેબિયન સી, નોર્થન ઇન્ડિયામાં આવ્યા. અરેબિયન સીના રાસ્તાથી નોર્થન ઇન્ડિયામાં આવ્યા. નોર્થન ઇન્ડિયામાં કેરલા આવ્યા ને કેરલામાં કસારાગોડ ડિસ્ટ્રિક્ટ તે એમનું હેડક્વાર્ટર બન્યું. કસારાગોડ ડિસ્ટ્રિક્ટ આજે બી કસારાગોડ ડિસ્ટ્રિક્ટમાં માલિક બિન દિનાર રહેમતુલ્લાહ અલૈહની નામની જુમા મસ્જિદ છે. માલિક બિન દિનાર જુમા મસ્જિદના નામથી ને હિસ્ટોરિકલ મસ્જિદ છે ને કેરાલાના હિસ્ટોરિકલ પોઈન્ટમાં એનો શુમાર થાય છે. અચ્છા, એમના હાથ નીચે સૌથી પહેલા મુસલમાન કોણ થયું? કેરાલામાં ચેરામન પેરુમલ, એક બ્રાહ્મીણ બાદશાહ હતા. જે મેં ડિસ્ટ્રિક્ટ કીધું ને તમને, કસારાગોડ ડિસ્ટ્રિક્ટ, અચ્છા તે એરિયાના તે ટેરેટરીના બાદશાહ હતા ચેરામન પેરુમલ. અચ્છા, સૌથી પહેલા એ મુસલમાન થયા ને એમનું નામ આપણે ઇતિહાસમાં જે પઢીએ છીએ ને તો તાજુદ્દીનના નામથી જે ફેમસ છે સાઉથ ઇન્ડિયાના બાદશાહો પૈકી, તો તે તાજુદ્દીન જે ચેરામન પેરુમલ હતા. પહેલા શું હતા? ચેરામન પેરુમલ હતા ને પછી મુસલમાન થયા. માલિક બિન દિનાર રહેમતુલ્લાહ અલૈહની લાઈફ એમને બહુ સારી લાગી તો મુસલમાન થઈ ગયા ને પછી તાજુદ્દીન બન્યા, કિંગ તાજુદ્દીન બન્યા. પછી ઇન્ડિયામાં પહેલો ઇસ્લામ માલિક બિન દિનાર થકી ઇન્ડિયામાં આવ્યો. અલગ અલગ અભિપ્રાય છે, અલગ અલગ એ છે કે નોર્થ ઇન્ડિયામાં બી ઇસ્લામ આવ્યો, અફઘાનિસ્તાન, પાકિસ્તાન તે જમાનાનું તે બધું ગ્રેટર ઇન્ડિયા. અચ્છા, તે એરિયા તે લાઇનથી બી ઇન્ડિયામાં ઇસ્લામ આવ્યો. પછી આ બધું સુરત ડિસ્ટ્રિક્ટમાં, ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં બી અરેબિયન સીના થકી ઇસ્લામ આવ્યો, તે બી ડાયરેક્ટ આવ્યો. અલગ અલગ સ્ટેજમાં ઇસ્લામ અહીંયા ઇન્ડિયામાં આવેલો છે. સમજ પડીને? તો સુરતી બિરાદરી છે ને, સુરતી બિરાદરી, અચ્છા બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. સુરતી બિરાદરી કોણ છે ને એમની લિંક ક્યાં છે? અચ્છા, કોઈ દિવસ મોકો મળે ને તો ઇન્શાલ્લાહ એનું ઇન્ટ્રોડ્યુસ આપણે કરું. સુરતી બિરાદરી કોણ છે? જે ગુજરાતી બોલે છે ને, જનરલી જે સુરતી ફેમિલીઓ ગુજરાતી બોલે છે, અહીંયા મુસ્લિમ છે પણ ગુજરાતી છે એમની જબાન. અચ્છા, તો તે સુરતી બિરાદરીનું લિંકિંગ ક્યાં છે? તો એ બહુ ડિસ્ક્રિપ્શનના હાથે બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. તે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ ક્યાં સુધી પહોંચે છે ખબર? ઇબ્રાહિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ સુધી એની લિંક પહોંચે છે. હા, તે આરબિયન નસલ છે ને એની લિંક ત્યાં પહોંચે છે. ઇન્શાઅલ્લાહ એવિડન્સના હાથે કોઈ વખત મોકો મળે ને તો એના પર ચર્ચા કરવું આપણે.